દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ ચોરી બાબતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવાનો વેપારી એસોસિએશનનો નિર્ણય। દિયોદર નવીન માર્કેટયાર્ડ ખાતે ગત રવિવારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા 7 દુકાનોને નિશાન બનાવી 7 દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી શિવ ટ્રેડર્સમાં 1,85,000ની રોકડની ચોરી થવા પામી હતી। ત્યારે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જેના ભાગરૂપે બુધવારે દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ એક સંપ થઈને જ્યાં સુધી તસ્કરો ન ઝડપાય ત્યાં સુધી માર્કેટયાર્ડ ખાતે જાહેર હરાજી ધંધા વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ અંગે દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ચૌધરી દ્વારા જણાવ્યું હતું કે દિયોદર માર્કેટયાર્ડમાં 7 દુકાનોના તાળા તૂટ્યાના 3 દિવસનો સમય વીત્યો હોવા છતાં તસ્કરો ન ઝડપાતા અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર દિયોદર માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। આ અંગે દિયોદર માર્કેટયાર્ડ કાર્યાલય ખાતે અમે લેખિત જાણકારી હડતાલ યથાવત રાખેલ છે। આ અંગે આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ હડતાલ આરંભ કરીશું। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। દાહોદ જિલ્લાના ડીવાયએસપી એસડી રાઠોડ દ્વારા જિલ્લાના લોકોને સાવચેતી અપાઈ। 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે 2023ને અલવિદા કરવા અને 2024ને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે। ત્યારે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ન લવાય તે માટે દિયોદર પોલીસે બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ચેકપોસ્ટો ઊભી કરી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરી ન થઈ શકે તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ। સુરતમાં 3જા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કરતો માનસિક વિકૃત યુવાન ઝડપાયો। લિંબાયત વિસ્તારમાં ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પડોશમાં જ રહેતો 36 વર્ષીય યુવાન માનસિક રીતે વિકૃત હતો, તેણે અડપલા કર્યા હતા। આ ઘટના બાદ બાળકીએ રડતા રડતા ઘરે સમગ્ર વિગત જણાવતા ભાંડોફોડ થયો હતો। લિંબાયતમાં રહેતા મૂળ બિહારના પરિવારમાં પિતા માર્કેટમાં હમાલીનું કામ કરી ગુજરાન ચલાવે છે। માતા સાડીમાં કોટન ટાંકીને સ્ટોન ટાંકીને ઘરને આર્થિક રીતે મદદરૂપ થાય છે। તેમની એક બાળકી ધોરણ 3માં અભ્યાસ કરે છે। આ પરિવારના પડોશમાં મૂળ બિહારનો 36 વર્ષનો અન્ય એક યુવાન મકસૂદ રહે છે। આ યુવક માનસિક વિકૃત છે। આ બનાવના દિવસે રાત્રે માતા સ્ટોન લગાડેલી સાડી નજીકમાં વેપારીને પરત કરવા ગઈ હતી। બાળકી એકલી હોવાનો ગેરલાભ લઈને આ યુવકે બાળકીને પોતાના ઘરમાં બોલાવી હતી અને એકલતાનો લાભ લઈને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા। આ હરકતથી હતપ્રભ બનેલી બાળકી રડતા રડતા પોતાના ઘરે આવી ગઈ હતી અને રડતી બાળકીએ સમગ્ર આપવીતી જણાવતા ગુનો નોંધવામાં આવ્યો હતો અને પીએસઆઈ વાયજે અંજારિયાએ માનસિક રીતે વિકૃત એવા 36 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી। આરોપી મૂળ બિહારનો અને ગયા જિલ્લાનો વતની છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। આદિવાસી ભીલ વીર શહીદ ગુરુ ગોવિંદ અને 1507 ભીલ શ્રદ્ધાંજલિ સમારોહ માનગઢ ધામ ખાતે યોજાયો। માનગઢ ધામ તારીખ 26/12/2023ને રોજ આદિવાસી 17 નવેમ્બર 1913ના માનગઢ ક્રાંતિના મહાનાયક આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રેરણેતા ગુરુ ગોવિંદને સતસત વંદન તથા આદિવાસી સંવાદીનતા સંગ્રામના 1507 આદિવાસી શહીદવીરોને શ્રદ્ધાંજલિ સમારોહ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના કૃષિ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। આદિવાસી સહિત કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માધ્યમિક શાળા માનગઢની બાળિકાઓ દ્વારા આદિવાસી ભીલ શહીદોની યાદમાં ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આજે માનગઢ ધામ આદિવાસી વીર શહીદ સમારોહમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યના આદિવાસી ભીલ મોટી સંખ્યામાં માનગઢ ધામ 17 નવેમ્બર 1913ના દિવસે આઝાદી માટે અંગ્રેજો સામે લડતા 1507 આદિવાસી ભીલ આદિવાસી માટે અંગ્રેજો સામે લડ્યા હતા અને શહીદ થયા હતા, જે આજે માગસર પૂનમનો આદિવાસી ભીલ શહીદોનો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો। અંગ્રેજો સામે આઝાદીની લડત આદિવાસી ભીલ ભાઈઓએ ચાલુ રાખી અંગ્રેજોની તોપ બંદૂકો સામે તીર કામઠાથી અંગ્રેજોની સેનાને હંફાવી નાખનાર તોપ બંદૂકો સામે શહીદ થયેલા માનગઢ ધામના ક્રાંતિકારી અને મહાનાયક સ્વાધીનતા સંગ્રામના પ્રેરણેતા ગુરુ ગોવિંદને સતસત નમનનો સમારોહ યોજાયો હતો।
આજના આદિવાસી વીર શહીદ દિવસે 4 રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ગુરુ ગોવિંદને આદિવાસી ભીલના ભગવાન માનનાર ભક્તોના દળ માનગઢ ધામ આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી ભીલના ક્રાંતિકારી મહાનાયકના માગસર પૂનમના શહીદીના દિવસે ધાનપુર તાલુકાના વનવાસી ગુરુ મહારાજ શૈલેષભાઈ વનવાસીનું દળ ધાનપુરની ધરતી પરથી માનગઢ ધામ પહોંચતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાનપુરની ધરતી પરથી હજારોની સંખ્યામાં ઢોલ નગારા તીર કામઠા લઈને ગુરુ ગોવિંદ ધામ માનગઢમાં અંગ્રેજોની લડાઈ સામે લડતા શહીદ થયેલા ગુરુ ગોવિંદના ધામ માનગઢમાં ભારે નારાબાજી કરવામાં આવી હતી, જેમાં નહીં મારું રે નહીં માનું ભુરેટિયાના સૂત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં ગુરુ ગોવિંદસિંહના શિષ્યોએ શહીદ ભીલના ભજનોની રમઝટ બોલાવીને ભજન સત્સંગ બાદ ગુરુ ગોવિંદની મહાઆરતી રાત્રે 12 વાગે કરવામાં આવી હતી. આજે 26/12/2023ના ગુરુ ગોવિંદ શહીદ માગસર પૂનમનો મેળો 2 દિવસ રાત દિવસ માનગઢ ધામ અને 4 રાજ્યોના આદિવાસી ભીલ ગુરુ ગોવિંદ અને અંગ્રેજોની સામે એક જ જગ્યાએ 1507 ભીલ શહીદ થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રેરણા લેવા હજારોની સંખ્યામાં આદિવાસી ભીલ ભક્તોના ગુરુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં આપત્તિ અને વ્યવસ્થાપનની તાલીમ અને મોક ડ્રીલ કાર્યક્રમ યોજાયો. શાળામાં ફાયર સેફટીનો ઉપયોગ અને એની સમજ વિશે દાહોદથી માસ્ટર ટ્રેનર્સ બોલાવીને મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું. આગ હોનારત, ભૂકંપ, અતિવૃષ્ટિ, ઝેરી જનાવરનું કરડવું, વીંછીનો ડંખ, ઘેરાઈ જવું, વીજળી શોર્ટ સર્કિટ જેવી સમસ્યા ધ્યાને લઈને બાળકોને વિશેષ સમજ આપવામાં આવી હતી, જેમાં જીતુભાઈ જાદવ, હર્ષકુમાર શાહ, હરપાલસિંહ ઝાલા, સરતનભાઈ કલાસવા ભાગીદારી નોંધાવી હતી અને સમગ્ર આયોજન શાળાના આચાર્ય જસવંતભાઈ જાટવાએ કર્યું હતું. ગામની એસએમસી દ્વારા અને સરપંચ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ. કુખ્યાત વ્યાજખોર અને ખંડણી ચોર ચિરાગ ભરવાડ પર ગુજટોક દાખલ કરવામાં આવ્યો. કુખ્યાત વ્યાજખોર અને ખંડણી ચોર ચિરાગ ભરવાડ પર ગુજટોક દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગ ભરવાડના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. ચિરાગ ભરવાડ પર 27 જેટલા ગુના દાખલ થયા છે. ઉત્તરાણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેવતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પણ જામીન કેન્સલ થશે. તમામની ગુજટોક હેઠળ અટકાયત કરવામાં આવશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. સુરતના રાંદેર વિસ્તારમાં ગ્રાહકના વેશમાં આવી જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીના પાયલની ચોરી કરનાર 2 મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં ગ્રાહકના વેશમાં આવીને જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીના પાયલની ચોરી કરનાર 2 મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. દાગીના જોવાના નામે બધા દાગીના જોઈને ચોરી કરી લેતી હતી અને પોલીસે 60,000થી વધુની ચોરી કરનાર બંને મહિલાઓને સીસીટીવીના આધારે ઝડપી લીધી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આખોલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી ગ્રામ્ય પંચાયતોના સરપંચ અને વહીવટદારો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરીને ગામ લોકોને સરકાર તરફથી મળતા લાભો અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તાલુકા તંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનો સહિત ગ્રામ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી સુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, દિનેશભાઈ ઠક્કર, તેજાભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, આકોલી મહારાજવાસ ક્ષેત્રવાસના વહીવટદાર માનસુખભાઈ ચૌધરી, તલાટી મંત્રી લેબાભાઈ રબારી, શ્રવણ દરજી, હાર્દિકભાઈ દેસાઈ, રમેશભાઈ દવે, મહાદેવભાઈ પટેલ, બાબુભાઈ દેસાઈ સહિત તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, કાકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મનુભાઈ ઠાકોર, જંખના દ્રાંગી વિસ્તરણ અધિકારી, બેંક ઓફ બરોડાના નિખિલ નાયર, એગ્રીકલ્ચર ઓફિસર સરતન દેસાઈ, ડીસી બરોડા ગ્રામ્ય બેંક સિહોરી શાખાના ઓફિસર ધર્મેશ રબારી, સીએચઓ અંજુબેન દાભ. ગુજરાત દાહોદ જિલ્લામાં આજ તારીખ 28/12/2023ને રોજ દાહોદ ચોકલિયા ચોકડી પર દાહોદ સિટી બજારમાં નગરપાલિકાની બેદરકારીથી હાંડા દવાખાનાની બાજુમાં ગટર ગંદકીથી ભરાયેલી ખુલ્લી જોવા મળી રહી છે, જેમાં સફાઈ કામદારો વ્યવસ્થિત સફાઈ ન કરતા મચ્છરોથી બીમારી વધવાનું કારણ ઊભું થયું છે, જેથી કયા ઘટકોની દેખરેખ કરી વ્યવસ્થિત ગંદા પાણીનો નિકાલ થાય તેનું ધ્યાન આપે તેવું જરૂરી છે. રિપોર્ટર રાજુભાઈ એમ ભાભોર, અહેવાલ હેમરાજ બી ભાભોર, જાક્ષ ગુજરાત, દાહોદ.